શ્રી વલ્લભાધીશ કી गिरिराज तरण की जय श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जैसे राधा जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। काले वैष्णव ने घेर माँ बाप नो बर्थडे उजवे त्या जईने आनंद कर्यो। वैष्णवनी घेर तो आनंद ज छे अने आटली जैफ उमरे पण ए बेन 2-3 कलाक बेठा रह्या अने राजी थईने आशीर्वाद आप्या के कायम तमे आवो सत्संग करता रह्यो। दुआ भेगी करीए ने तो दवानी जरूर ओછી પડે કારણ કે જ્યાં દવા કામ ન આવે ને ત્યાં દુઆ કામ આવે એટલે હું દુઆ બહુ ભેગી કરું છું એટલે ઠાકોરજી જ્યારે હોય ત્યારે આ દુઆ આવી જાય વચમાં એટલે સોળીનો ઘાસ હોય એ સરે અત્યારે અતિ આનંદ अति रे आनंद भर्या आओ मारे अंगे श्याम सुंदर वर बैठा छो संग मुखड़ू जोया विना जड़ हूँ ना पीवो रे रसिक सुंदर वर जोई जोई जीव रे केटला दिवसना वणला रे वाया श्याम सुंदर वर हये रे आव्या। जीवन एवं थई जाय के प्रभुना मुखारविंदना दर्शन कर्या विना मुख में जल बी न जाए एवा आपड़ा प्रभु आखी दुनिया ने बनावनारा आखी दुनिया नु पालनहार करनारा आखी दुनिया नु रक्षण करनारा आखी दुनिया ने आनंद करावनारा आखी दुनिया एना वश में पण ठाकोरजी कोना वश में राधाजी ना राधे राधे रट चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी राधे 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 रट चले आएंगे बिहारी राधे रानी मिसरी तो स्वाद है बिहारी राधे रानी मिसरी तो स्वाद है बिहारी राधे 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 रट चले आएंगे बिहारी राधे रानी गंगा तो धार है बिहारी राधे रानी गंगा तो धार है बिहारी राधे 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 रट चले आएंगे बिहारी राधे रानी सागर तरंग है बिहारी राधे रानी सागर तरंग है बिहारी राधे 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 रट चले आएंगे बिहारी राधे 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 रानी मुरली तो सूर है बिहारी राधे रानी मुरली तो सूर है बिहारी राधे राधे
राधे राधे रट चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी। राधा रानीની અત્યારે વધાયો રૂપની દાન, નાગરી રૂપની દાન। બ્રહ્માજી કહે છે મારી સૃષ્ટિમાં આવું સર્જન ના હોય, આ તો સર્જન ઠાકોરજીના વામ ભાગમાંથી ને યહી તેહી તેહી ના કછું સંદે, દો વપુ એક પાન। હમણાં અઠવાડિયું રાધાજીની વધાઈ, એટલે રાધાજીને લગતો જ પ્રસંગ મને યાદ આવ્યો એક। રોજ રાધાજીને બધી સખીઓ શૃંગાર ધરે, લલિતા, ચંદ્રાવલી, વિશાખા, સુભગા, કેતકી, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, અને પછી દર્પણ દેખાડે। એટલે લાડલીજી રાધાજી અતિ પ્રસન્ન થાય, મારી સખીઓ, મારી સાહેલી મારા તત્સુખનો વિચાર કરે એવો કોઈ કરે નહીં। હવે એકવાર એવું બન્યું કે રોજ ઠાકોરજી સવારે ગાયો ચરાવવા જતા હોય તો રાધાજી એમને મેલની અટારીએ ઊભા રહે અને ત્યાંથી પ્રભુના દર્શન કરે, અને પ્રભુ પણ લાડલીજીના દર્શન ત્યાંથી કરે। અને સાંજ સુધી રાધાજી પણ પ્રભુના ગોચારણમાંથી પાછા વળવાની રાહ જુએ, અને પ્રભુ પણ સાંજ પડે કદમ ચઢ કાન બુલાવત ગૈયા, સંધ્યા સમયનું કીર્તન છે। પ્રભુ ગાયોને એક ઠોર કરે, એક ઠોર કરી ગયા। પછી ગાયોની વિશેષતા શું ખબર છે? આટલા બધા ગોવાળ, ગોકુળ ગામની આટલી બધી ગાયો બધી ચરે, યમુના જળનું પાણી પીએ। ઠાકોરજી આરોગે એટલે પહેલાં ઠાકોરજી ગાયને આરોગાવે। હા, તો ગાયો ઠાકોરજીને બહુ હાલે, એટલે સાંજે ગાયોને દાવભૈયા ટેર કરે ને, અયો 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 કોઈ ન આવે, મધુમંગલ શ્રીધામમાં કોઈ નહીં કીધે। પછી બધા કે કાના, એટલે ઠાકોરજી કદમના ઝાડ ઉપર ચડી જાય ને પોતાનું ઉપર ન ફેરવે, કદમ ચડ કાન બોલાવત ગયા, અને બધી ગાયો દોડતી દોડતી આવી જાય। બોલાવી કોને? ઠાકોરજીએ। તો ઠાકોરજી બોલાવે તો ગાયો આવે, પણ આપણે ન જાય। આપણે બધા બ્રહ્મ સંબંધ લઈએ ને એમ કહીએ ને, હવે ઠાકોરજી પુષ્ટ કરાવો, હજી વાર છે। ગાયો પામી જાય ને આપણે રહી જઈએ। તો વાત કરતા હતા રાધાજીની, એટલા સુંદર તૈયાર કરે। એકવાર રાધાજીનો પ્રાગટ્યોત્સવ આવતો હતો, એટલે અઠવાડિયા પહેલાં ઘરમાં બધી તૈયારી ચાલે। લલિતાજી બધા શૃંગારના સામાન લઈને આવ્યા, અલતો ને કાજલ ને કંકુ ને ડામડી ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વીછી ને લર ને તોરા ને વેણી ને ઝાંઝર ને નૂપુર ને કટી મેખલા ને આખો થાળ ભરીને લઈને આવ્યા। હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને થાળ ટેબલ ઉપર પધરાવ્યો, અને રાધાજી સ્નાન કરીને આવ્યા। એટલે કે ચલો હવે સુંદર રાધાજીને તૈયાર કરી દઈએ। સખીઓ વારા કાઢે કે કેશ કોણ ગૂંથે, પછી આભૂષણ કોણ ધરાવે, ચૂંદડી કોણ ઓઢાડે, અને છેલ્લે લલિતાજી બધું જોઈ લે। બધાય ભેગા થઈને એટલા સરસ તૈયાર કર્યા
એ દિવસે રાધાજીનો મૂડ નહોતો. સવારે ઠાકોરજીના દર્શન નહોતા થયા અને આ બાજુ ઠાકોરજીનો મૂડ નહોતો, કારણ કે રાધાજીના દર્શન નહોતા થયા. હવે સાંજ પડવા આવી હતી. રાધાજીને તૈયાર થવામાં જરાય મજા નહોતી આવતી. ઠાકોરજીએ ગાય એનો પ્રાણ. કદંબ ચડે કાન બોલાવત ગયા, બોલાવી ગાયો આવી ખરી, પણ જે પ્રભુમાં એક રણકાર હતો ને એમાં થોડું નીકળે વનમાંથી ને. હવે રસ્તામાં બરસાના ન આવે, પણ પ્રભુ એવો રસ્તો પસંદ કરે કે જ્યાંથી બરસાના આવે. હવે લલિતાજીને ખબર હતી કે આજે લલીએ ઠાકોરજીના મુખારવિંદના દર્શન નથી કર્યા, એટલે પ્રભુ પધારતા હતા તો એક સખીના કાનમાં સંદેશો કેવડાવી દીધો. એટલે ઠાકોરજીએ કીધું, મધુમંગલ શ્રીદામા, તમે ગાયોને લઈને આગળ જાઓ, હું ધીમે ધીમે પાછળ. કેમ લાલા? बस यूं ही मैं आराम से आऊँ. ये गैया के थान में देखो दूध कितना भर गया है. ઓલું ચરી હતી, યમુના જળ પીધું હતું, ઠાકોરજીનો સ્પર્શ થયો હતો, થાનમાં દૂધ આટલા ભરાઈ ગયા હતા, હાલી નહોતી હકતી. કે નહીં નહીં, तुम गैया को लेके जाओ, जल्दी दूध निकालो. मैं थोड़ा धीरे आता हूँ. એટલે એક બે કે અમે તારી, નહીં નહીં, सब अपनी गाय और मेरी गैया भी ले जाओ. तो कि तू मैया को बोलना मैं आराम से आ रहा हूँ, કારણ કે ઓલી સખી કાનમાં સંદેશો કહી ગઈ હતી. હવે અહીંયા રાધાજીને સરસ તૈયાર કર્યા. રાધાજીને હાથમાં દર્પણ દીધું કે દેખ. લલિતાજી કછું રહે ગયો ક્યાં? રાધાજીએ જોયું, लली आज क्यों ऐसो कियो? ललिता ये के काव कियो? आज काजल नहीं लगायो तूने, बिना अंजन हमारी आँखियाँ रंजन कैसे करे? એ કહેવાય કાજલ હોય કે ના હોય, આટલા બધા શ્રૃંગાર તો છે, પછી કાજલ ના લગાડું શું ફેર પડે? રાધાજી કે ના, બધા શ્રૃંગાર હોય, પણ જ્યાં સુધી નેત્રમાં કાજલ ન હોય ને ત્યાં સુધી શ્રृंगार अधूरा. तो काजल की डब्बी ला और मेरे नेत्र में काजल लगे. आओ मेरी सखिया मुझे ऐसा सजा दो, श्याम सुंदर की मुझे दुल्हन बना दो. રાધાજી બોલ્યા નહીં, પણ શ્યામ રંગની વાત આવી ને એટલે શ્યામ સુંદર યાદ આવ્યા, સ્વરૂપ યાદ આવ્યું, એમની વાતો યાદ આવી, એમની તીરછી ભ્રુકુટી યાદ આવી, એમનું મંદ મંદ મુસ્કાવું યાદ આવ્યું. રાધાજી ઠાકોરજીના સ્વરૂપમાં તલ્લીન થઈ ગયા. આજુબાજુ ભૂલી ગયા કે હું ક્યાં છું, મારી આજુબાજુ કોણ છે. લલિતાજીએ દર્પણ લઈ લીધું. अरे कौन से विचार में हो गई गुम, किस सोच में डूबे हो तुम, हो जाएगा संगम. લલિતાજી ઈસા રાધાજી ન ગયું. એક તો આપણને કોઈનો વિરહ હોય, યાદ આવતી હોય, મળા ન હોય, અને એમાં કોઈ આપણી ખેંચે ને એટલે આપણને ગુસ્સો આવે. ક્યું લલી કાવ ભયો? अरे प्यारी यूं क्यों गुस्सा करे?
तो को काव भयो है? काजल लगा दे ऐसो बोलती हो। चल आंखें बंद कर। वળી કાજલની વાત આવી તો રાધાજી તો પાછા સ્થિર થઈ ગયા. ઠાકોરજી કાળા નહોતા, ઠાકોરજી રૂપાળાય નહોતા, ઠાકોરજી ઘઉંવર્ણાય નહોતા, શ્યામ હતા.